નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. કલેક્ટર કચેરીમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની કરવામાં આવી ઉજવણી. નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી. આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ. વડોદરા દિવાળીપુરા કોર્ટમાં બનેલા બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢતી ડભોઈ બાર એસોસિએશન. પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ ઉચ્ચારી. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઈને કલેક્ટર કચેરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૃક્ષારોપણના કાર્યક્રમને લઈને વડલાનું રોપણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા કલેક્ટર કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા તથા નિવાસી અધિક કલેક્ટર BS પટેલના હસ્તે વડલાના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદનના મુખ્ય દ્વાર સામે આવેલી ખુલ્લી જગ્યામાં કલેક્ટર દ્વારા વડલાના છોડ રોપવામાં આવ્યો હતો. તેની સાથે નિવાસી અધિક કલેક્ટર દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી પરિસરમાં ખાલી સ્થળો ઉપર વૃક્ષો વાવવાનું આયોજન છે, જેમાં જાંબુ, બોરસલી, લીમડા ઉપરાંત ગુલમહોરના રોપા વાવવામાં આવશે. વાવવાની સાથે જ તેના ઉછેરની પણ કાળજી લેવામાં આવશે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર ગીતાબેન દેસાઈ, સુહાનીબેન કેલૈયા, અમિત પરમાર સહિત મામલતદાર અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા. આ વડ જે વડોદરા શહેરનું નામ હતું, વડ ઉપરથી વડોદરા શહેરનું નામ પાડવામાં આવ્યું હતું. ત્યારે આજે પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ દિવસના નિમિત્તે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે 2 જેટલા વડ જે છે તે વાવવામાં આવે છે. જો પછી આજના યુગમાં દિવસના નિમિત્તે વડોદરા જિલ્લાની અંદર અને શહેરની અંદર વૃક્ષારોપણનું વિવિધ તબક્કે આયોજન થઈ રહ્યું છે. એના ભાગરૂપે જ આપણે જિલ્લા સેવા સદન ખાતે પણ વૃક્ષારોપણનું આયોજન કરેલું હતું. 100થી વધારે વૃક્ષો આપણે સ્થાનિક જે ઇન્ડિજિનસ અને ડીપ રૂટેડ વૃક્ષો હોય એવા વૃક્ષો આપણે વાવ્યા છે. આપણો તમામ સ્ટાફ આમની સાથે જોડાયેલો હતો અને તમામના હસ્તે આપણે આનું વાવેતર કર્યું છે. વડોદરા જિલ્લાને કોઈ વિશેષ મેસેજ આપવા માંગો? વિશેષ કરીને વડોદરા જિલ્લાના વાસીઓ આપણે વિવિધ ગ્રીન ઇનિશિયેટિવમાં છેલ્લા ઘણા સમયથી પાર્ટિસિપેટ કરીએ છીએ. ભારત સરકાર અને ગુજરાત સરકાર મારફતે પણ સતત વિવિધ આપણા ગ્રીન ઇનિશિયેટિવ થાય. આ વર્ષે પણ આપણે ગુજરાતનો વન વિસ્તાર વધ્યો છે, ત્યારે વિશેષ કરીને વડોદરા જિલ્લાની અંદર પણ આપણે વૃક્ષો પ્રત્યે વધારે એક કાળજી રાખીને એમનું જતન કરીએ, વૃક્ષોનું વાવેતર કરીએ અને સાથોસાથ એવા વૃક્ષો વાવીએ કે આપણા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય અને જે શહેરી માહોલની અંદર ઉછેરી શકાય. ખાસ કરીને વાત કરીએ ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે સર, તેના પાછળનું કારણ પણ પર્યાવરણનો નાશ કહી શકાય એવું માની શકાય. આપ શું કહીશું ગ્લોબલ વોર્મિંગ? વિશેષ કરીને આપ બધા એમના ગ્લોબલ વોર્મિંગના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કન્સિક્વન્સીસથી વાકેફ છીએ. અલગ અલગ એમના રેનફોલ પેટર્નથી લઈને દરેકમાં એ રિફ્લેક્ટ થાય છે. ઘણી બધી એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ પણ આપણે અનુભવીએ છીએ. ત્યારે એ કિસ્સાની અંદર એમની સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય કદાચ વૃક્ષો અને વૃક્ષારોપણ છે. તો આ દિશાની અંદર આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. વડોદરાના નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક કંપનીમાં આગ લાગવાનો બનાવ બનતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ આગને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નંદેસરીમાં એકાએક કંપનીમાં આગ લાગતા કંપનીને ભારે નુકસાન થયું છે, ત્યારે 10 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. PNB ઓર્ગેનિક કંપની આવેલી છે, ત્યારે આ આગને પગલે હજી સુધી આ આગનું કારણ જાણવા મળ્યું નથી. જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હતા તે તમામ કંપનીમાંથી બહાર નીકળી ગયા હતા. હાલના તબક્કે તો કોઈ મોટી જાનહાનિ થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી. જો કે આગ લાગવાનું કારણ પણ અકબંધ રહેવા પામ્યું છે. कार्बन है।
અને 26-27 નો પોણો એ પોણો દામ પેટી મળશે મોડી મળે જોઈ લો ખાલી પેટી જોઈ લો ના ના નહીં બને હા મને ખ્યાલ નહીં આવે આજરોજ સવારમાં અમારે કંપની હું સોડિયમ મેટલમાં છું એટલે કલ્પસૂત્ર કેમિકલમાં અને એ કલ્પસૂત્ર કેમિકલ અમે બહાર 10 વાગ્યાની આસપાસ હતા અને એક ધુમાડાની ખબર પડી એટલે અને ટેલિફોનિક પણ ખબર પડી કે ભાઈ કોઈક જગ્યાએ આગ લાગી છે. પછી એકચ્યુઅલ ખબર પડી કે પીએબીમાં આગ લાગી છે તો પીએબીમાં અમે અમારી ટીમ સાથે કાર્યરત થઈ ગયા. એ સાથે સાથે દીપક નાઇટ્રાઇટ, થામસન, પાનોલ ઇન્ટરમીડિયેટ આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ ફાયરમેન સાથે આ લોકોએ બધી એટલી જહેમતથી આ અત્યારની સ્થિતિમાં અત્યારે 11:30ની વચ્ચે લગભગ 80% આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે. હવે આગળ તો હજુ આગ તો ચાલુ જ છે પણ જે પહેલાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એ અત્યારે હાલની સ્થિતિમાં ઘણું બધું કંટ્રોલમાં છે. વડોદરાના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં અમદાવાદના વકીલ સાથે પોલીસ અધિકારીએ કરેલા ગેરવર્તનને લઈને ડભોઈ બાર એસોસિએશન દ્વારા પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. 2 જૂન 2025ને બપોરના સમયે વડોદરા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટમાં ગંભીર ઘટના બની હતી. ગુરુવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ CH આસોદરા એક કેસના આરોપી સાથે કોર્ટમાં હાજર થયા હતા, જે અમદાવાદના વકીલ શેખ મોહમ્મદ આદિલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વકીલે આક્ષેપ કર્યો છે કે પીઆઈએ તેમને 2 થપ્પડ મારી અને કોન્સ્ટેબલ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી. જે ઘટનાને અનુસંધાને ડભોઈ બાર એસોસિએશન દ્વારા આ ઘટનાને વખોડી પીઆઈ તથા કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસનું કામ પ્રજાનું રક્ષણ કરવાનું હોય છે, નહીં કે જાહેરમાં કોઈ પ્રતિષ્ઠિત વકીલ પર હાથ ઉપાડી કાયદો હાથમાં લેવાનો. વડોદરાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને વડોદરાના મહિલા પીઆઈને સસ્પેન્ડ કરવા ઠેર ઠેર માંગ ઉઠી રહી છે. ત્યારે ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરિફ H મકરાણી, મંત્રી નિલેશ બારોટ, કમિટી મેમ્બર અનુજ બારોટ સાથે ડભોઈ બાર એસોસિએશનના વકીલ મંડળે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી ગેરવર્તણૂક કરનાર મહિલા પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને ફરીવાર આ પ્રકારની ઘટના ન બને તેમ જણાવ્યું હતું. અને જો આ ઘટના બાદ કસૂરવાર સામે પગલાં નહીં લેવામાં આવે તો ડભોઈ બાર એસોસિએશન દ્વારા આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તારીખ 2/6/2025ના રોજ વડોદરા કોર્ટ સંકુલમાં વકીલ આદિલ શેખ, જે અમદાવાદથી વડોદરામાં આવેલા અને તેઓના આરોપીને સરેન્ડર કરવા માટે આવેલા, તે માટે પીઆઈ આસુંદરા સાહેબ તથા તેઓની સાથે આવેલા કોન્સ્ટેબલ શ્રી નાઓએ આ વકીલનું અપમાન કરેલું છે અને તેમને 2 લાફા મારી
પીઆઈ આસુંદરા સાહેબ શ્રીનાઓએ ગેરવર્તણૂક કરેલું છે તે માટે અપમાનજનક આ વર્તનથી ડભોઈ બાર એસોસિએશન તરફથી ઠરાવ કરવામાં આવેલો છે અને આવું અપમાનજનક વર્તનને ક્યાંય પણ સાકી નહીં લેવાય અને પોલીસ સ્ટાફ પીઆઈ આસુંદરા સાહેબ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. પોલીસે પણ કાયદામાં રહેવું જોઈએ. કાયદો દરેકની માટે સમાન છે. તે માટે ડભોઈ બાર એસોસિએશને આજે ઠરાવ કરેલો છે અને વડોદરા બાર એસોસિએશનના સમર્થનમાં અમારો ટેકો છે. આવા વર્તનને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પર ગ્રીન ઇનિશિયેટિવ કૌશિક આઉટડોર્સ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં 7,000થી પણ વધુ છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. દર વર્ષે 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવવામાં આવે છે, જે પર્યાવરણીય સંરક્ષણ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને પર્યાવરણીય મુદ્દાઓ પર લોકોને પ્રોત્સાહિત કરવા માટેનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે. આ ગ્રીન ઇનિશિયેટિવના ભાગરૂપે ગુજરાતની અગ્રણી આઉટડોર મીડિયા કંપની કૌશિક આઉટડોર્સે અમદાવાદ, મહેસાણા, વડોદરા, ભાવનગર સહિત ગુજરાતના અન્ય શહેરોમાં 7,000થી વધુ છોડ વિતરણનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે ખૂબ સફળ પ્રતિસાદ સાંપડ્યો હતો. સંસ્થાના ચેરમેન કૌશિક શાહ અને એમડી સાકેત શાહે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ શહેરી લીલોતરીમાં વધારો કરવાનો અને પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો છે. આશા રાખીએ કે આપણે સૌ પર્યાવરણના મહત્વને સમજી શકીએ અને ભવિષ્યની પેઢી માટે હરિયાળા ગુજરાતનું નિર્માણ કરી શકીએ. કૌશિક ગ્રુપ હંમેશા આવી સામાજિક પ્રવૃત્તિઓ કરી સમાજના વિકાસમાં યોગદાન આપતું રહ્યું છે. આમ દેખાડ ભાઈ, આમ જો આમ. ડે છે. ફર્સ્ટ ઓફ ઓલ હેપી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આ નિમિત્તે અમદાવાદની આપણી કૌશિક આઉટડોર જે છે એના તરફથી આ વૃક્ષારોપણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, મહેસાણા સહિત અલગ અલગ જગ્યાઓ પર આપણે 7,000થી વધારે વૃક્ષોનું વિતરણ કરાવ્યું છે. આ વડોદરાવાસીઓને ખાસ કરીને મેસેજ આપવામાં આવે કે વધુમાં વધુ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. આવનારી પેઢીને આપણે ખાસ એ મેસેજ આપીએ છીએ કે વૃક્ષારોપણ કરીશું તો આપણને આગળની જે છે વરસાદ છે એ બધું આપણને સારી રીતે રહેશે. આપણે આજના દિવસમાં 7,000થી વધારે વૃક્ષો આપણે વિતરણ કરવાનું પ્લાનિંગ છે. નમસ્કાર મિત્રો, આજે એન્વાયરમેન્ટ ડે નિમિત્તે અમે કૌશિક આઉટડોર પબ્લિસિટી અમદાવાદ બેઝ છેલ્લા 5-7 વર્ષથી વૃક્ષોનું વિતરણ કરી રહ્યા છીએ અને ભાવનગર, બરોડા, અમદાવાદ, મહેસાણા આ અલગ અલગ જગ્યા ઉપર, બરોડામાં બી પૂરા બરોડામાં લગભગ આપણે કવર કરવાની ઈચ્છા છે અને કરવાનું છે બી સાંજ સુધીમાં. 7,000+ વૃક્ષોનું વિતરણ કરવાનું છે આજે બરોડાની અંદર. અને અત્યારે અમે આપણા કાલાઘોડા સર્કલ ઉપર, આના પછી નેક્સ્ટ પ્રોગ્રામ અમારો હશે એરપોર્ટ સર્કલ ઉપર. વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિની દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંઘના નેજા હેઠળ હડતાલના મંડાણ કરવામાં આવ્યા. સંઘના પ્રમુખના નિલેશભાઈના જણાવ્યા મુજબ 1992માં 570 કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું હતું કે 570 કર્મચારીઓનો હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના 4 કર્મચારીઓ કે જેઓ પટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં બઢતી આપી કાયમી કરી દીધા છે.
એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતાં તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે. કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં 4 કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે મુદ્દે તેમણે આરટીઆઈમાં જવાબ માંગ્યો છે. આ મુદ્દે જે કોઈ જવાબદાર હશે તે સામે તેમણે કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી આપી છે. હાલ માત્ર 105 કર્મચારીઓ કામ કરે છે, જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થઈ જશે. જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થશે ત્યારે જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરવામાં આવી છે. માંગ તો અમારી જે પુરાણી માંગ છે એ પ્રમાણે કે 33 વર્ષથી જે કાયમી નથી કરતા એટલે કાયમી કરે. બીજું એક આજે નવું વધારાનું એવું છે કે 570 કર્મચારીઓ જ્યારે કેસ હાઈકોર્ટમાં ચાલુ હોય એ કર્મચારીના નામ છે એવા 4 કર્મચારી ચોથા અમારી સાથેના એમને કાયમી કરવામાં આવ્યા. ત્યારબાદ એ લોકોને ત્રીજા વર્ગમાં ડ્રાઈવર તરીકે ભરતી આપી. એમાંના એક કર્મચારી રિટાયર થઈ ગયા, એને પેન્શન આપે છે. તો અમારી માંગણી એવું જ છે કે ભાઈ એ લોકોને જે રીતે કાયમ કર્યા, એ લોકોને જે રીતે પેન્શન આપ્યું એવી રીતે અમને પણ પેન્શન અને અમને પણ કાયમી કરે. આરટીઆઈ મેં માંગણી કરી છે. એ આરટીઆઈમાં જે કોઈ કસૂરવાર હશે અને અમને કાયમી નહીં કરે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છે. સાચી વાત છે, ત્રીજી વાર બેઠા છે. એક વખત અમે લોકોએ પૂર્વ મેયરના મૌખિકના કહેવાથી ઊભા થઈ ગયા. જાન્યુઆરીની 18 તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લેખિતમાં આપ્યું, ઊભા થઈ ગયા. એને આજે 5 મહિના થયા પણ આગળ કોઈ કાર્યવાહી નહીં વધતા અમારે ફરી હડતાલ પર બેસવું પડ્યું અને આ હડતાલ અમારી છેલ્લી હડતાલ હશે. કાયમીનો ઓર્ડર લીધા વગર અમે અહીંયાથી ઊભા થવાના નથી. આ હડતાલમાં પણ લોલીપોપ આલી દીધું તમે આગળ બને જ નહીં. હવે એ લોલીપોપ શબ્દ જ ભૂલી જતો સાહેબ. હવે લોલીપોપ લેવાના નથી. કોઈ વસ્તુ એ બને નહીં, કોઈ સમાધાન નહીં. અને ઓપરેશન સિંદૂર થકી મહિલાઓ માટે તમે શું કહેવા માંગો? ઓપરેશન સિંદૂર થકી કે જે હુમલો થયેલો એમાં જે શહીદ થયા એમને અમારે શ્રદ્ધાંજલિ છે. એના બાદ જે સેનાએ વળતો જવાબ આપ્યો છે એને અમારે સૈનિકને સલામ છે. અને એ જ કહેવા માગીએ છીએ કે ભાઈ તમે જો સિંદૂરની વાત કરતા હો તો અમારી જે મહિલાઓ છે 50%ની ઉપર, તો એમના સિંદૂરનું શું? વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગોરવા પોલીસ સ્ટેશનની સામેના મુખ્ય માર્ગ ઉપર ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ પર્યાવરણ દિવસ ભારતીય જનતા પાર્ટી સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે વિસ્તારના કાઉન્સિલરો પણ આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાયા હતા. વોર્ડ પ્રમુખ, વિસ્તારના કાર્યકર્તાઓ તથા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયો હતો. તો ધારાસભ્ય કેયુર રોકડિયાએ વડોદરાવાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવો તેમ જણાવ્યું હતું. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આવતા 2 વર્ષમાં 2 લાખ વૃક્ષો વાવવામાં આવશે. સાથે આ વર્ષે વિશ્વામિત્રી કિનારે પણ વૃક્ષો વાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભાઈ તું અશોક
પાંચ જૂન આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છે. પર્યાવરણ એ માત્ર આજની જરૂરિયાત નથી માનવજાત માટે, ભવિષ્યમાં પણ માનવજાતને બચાવવું હશે તો પર્યાવરણની જાળવણી આપણી આજની ફરજ છે. અને એના જ ભાગરૂપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ જે કન્સેપ્ટ આપ્યો છે એના અંતર્ગત આજે અમારા વોર્ડ નંબર 8 સયાજીગંજ વિધાનસભામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિશેષ રૂપે સેલ્ફ વોટરિંગ ટ્રી ગાર્ડ દ્વારા અમે આ વૃક્ષો રોપી રહ્યા છે. પોલીસ સ્ટેશનની સામે પોલીસની ટીમને સાથે રાખીને, અમારા કોર્પોરેટરો, અમારા સંગઠનની ટીમ સૌને સાથે રાખીને આ ઉજવણી કરી રહ્યા છે. જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, જે રીતે જાતભાતના કુદરતી પ્રકોપ વધી રહ્યા છે, એની સામે જો આપણે રક્ષણ મેળવવું હશે અને એની સામે આપણા ભવિષ્યના નાગરિકોની પણ ચિંતા કરીને આપણે આ માનવ જાતને, આ સૃષ્ટિને બચાવી હશે તો વધુને વધુ ઝાડ રોપવા પડશે. હું આપના માધ્યમથી સૌ નાગરિકોને અપીલ કરું છું કે પોતાના ઘરમાં જો ફ્લેટમાં રહેતા હોય તો કુંડામાં, ટેરેસ ગાર્ડનમાં, બાગમાં, રસ્તાની ફૂટપાથ પર, ડિવાઈડર પર આપ સૌ વૃક્ષારોપણ કરો. તિથિ અનુસાર પણ, જન્મની અને તિથિ કોઈ પણ હોય એના અનુસાર પણ વૃક્ષારોપણ કરીને આપણે સૌ આ વર્ષે પણ સંકલ્પ કરીએ. વડોદરા મહાનગરપાલિકા 20 લાખ વૃક્ષો આવતા 2 વર્ષની અંદર વાવવા જઈ રહી છે. એટલે કે 1 મિલિયન ટ્રી એક વર્ષમાં વાવવા જઈ રહી છે. અને વિશ્વામિત્રીના કિનારે પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા વર્ષે આ વર્ષે પણ વૃક્ષો રોપાવાના છે. ત્યારે આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર સિમ્બોલિક નહીં, આપણે પોતાની ફરજ સમજીને સૌ નાગરિકો કરે એવી જ મારો નમ્ર અનુરોધ છે. વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ ઉપર છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજની કામગીરી કરવાને લઈને રોડને બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે ફરીથી આ રોડને ખુલ્લો કરવામાં આવ્યો છે, પરંતુ નાગરિકોને સુવિધાને બદલે અસુવિધાનો સામનો કરવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરના મહાનગરપાલિકાના વિકાસના વચનો અને વાસ્તવિકતા વચ્ચે નગરજનો વિકાસથી વંચિત રહ્યા છે. વિકાસના નામે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના મેઇન રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની કામગીરીના બહાને બંધ રાખવામાં આવેલો છે. જ્યારે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે નાગરિકોને સુવિધાને બદલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યાં માત્ર પેચવર્ક કરીને રોડ ખુલ્લો મૂકી દેવાયો છે, જે સ્પષ્ટપણે સત્તાધીશોની ઉદાસીનતા અને અનગઢ આયોજન દર્શાવે છે. 6 મહિનાની યાતના, ડ્રેનેજનું ખોદકામ અને બંધ રોડ. ફતેગંજ મેઇન રોડ એ વડોદરાના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે. આ રોડ પર અનેક દુકાનો, ઓફિસો, શૈક્ષણિક સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે. છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ લાઇન નાખવાના બહાને આ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સ્થાનિક વેપારીઓ, વાહન ચાલકો અને રાહદારીઓએ પારાવાર મુશ્કેલીઓ વેઠી હતી. સાથે જ ધંધા રોજગારને મોટો ફટકો પડ્યો હતો અને વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ અસહ્ય બન્યો હતો. ફતેગંજ મેઇન રોડની આ દયનીય હાલતને જોઈ સામાજિક કાર્યકર રોનક પરીખ ઉર્ફે ચમન દ્વારા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર તેમજ વહીવટીતંત્રને આડે હાથ લીધા છે. સાથે જો આખો રોડ નહીં બનાવવામાં આવે તો આંદોલનની ચીમકી પણ રોનકે ઉચ્ચારી છે. આ ફતેગંજનો મેઇન રોડ છે, જ્યાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, MS યુનિવર્સિટી, તમામ હોટેલો, એટલો ધમધમતો રોડ છે. અહીંયાથી લગભગ નહીં તો 50,000 થી 75,000 વાહનની અવર જવર છે. છેલ્લા 6 મહિનાથી અહીંયા ગટરની લાઈન ચાલુ હતી. ગટરની લાઈન પૂરી થતાં 3 મહિના પહેલાંથી અમે રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા તમે રોડ બનાવી અને એક વ્યવસ્થિત કાર્પેટિંગ કરો. તેમ છતાં બી આ લોકોએ કામ ના કર્યું અને અમને એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ રોડ અમે વરસાદ પછી કરીશું. પરંતુ ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તો ત્યાં રોડ થઈ ગયો, પણ અહીંયા રોડ કર્યો નહીં. અને તમે જુઓ છો કે સદંતર અહીંયા ખાડામાં રોડો છે. એટલા બધા ખાડા છે આ રોડ ઉપર કે લોકોની કમર તૂટી જાય ત્યાં સુધીની પરિસ્થિતિ ઊભી થાય છે. તો મારી આપના માધ્યમથી અપીલ છે, કમિશનર સાહેબને અપીલ છે કે તમે અહીંયા રોડ જે છે પેચવર્ક ના કરો, અહીંયા કાર્પેટિંગ કરવાની જરૂર છે. અને જો તમે કાર્પેટિંગ નહીં કરો તો અહીંયા અસંખ્ય ભૂવાઓ પડશે અને એનાથી પ્રજાને ખૂબ જ નુકસાન થાય એમ છે. હમણાં આજે ભીંગડા માર્યા છે, વરસાદ પડશે તો
તો આ રોડ બેસી પણ જશે, ભૂવા પણ પડશે, એ માટે શું કહેવું? રોડ જ બેસી જ જવાનો છે, કારણ કે થીંગડા મારીને ગયા છે. તમે જોઈ શકો છો કે વડોદરા શહેર હવે ભૂવા નગરી થઈ ગઈ છે, અને અમારી આ ફતેહગંજની નગરી બી હવે ભૂવા નગરી ના થાય એના માટે અમે કમિશનરને અપીલ કરીએ છીએ. અને વોર્ડ નંબર 4-3 કોર્પોરેટર હોવા છતાં પણ અહીંયા કોઈ ધ્યાન આપતું નથી. ફતેહગંજને તો જાણે અછૂત ગણ્યું છે, કોઈ કોર્પોરેટર ધ્યાન આપતું નથી. 4 કોર્પોરેટર હોવા છતાં એક કોર્પોરેટર અહીંયા જોવાની તસ્દી લેતો નથી. એટલે અમે ના છૂટકે પ્રજાએ આજે આંદોલન કરવું પડશે, અને આજે અમને તો કાલે જો રોડની કામગીરી નહીં થાય વ્યવસ્થિત રીતે તો અમે કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરીશું. આરટીઓ કોન્ટ્રાક્ટર દીપેન પટેલ હત્યા કેસમાં હાર્દિકના પ્રેમ પ્રકરણને લઈને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વધુ પ્રબળ બની છે. વડોદરા દરજીપુરા રહેતા દીપેન હત્યા કેસમાં મુખ્ય આરોપીઓ હાર્દિક પ્રજાપતિ અને હિતેશ પ્રજાપતિના નિવાસસ્થાને હરણી પીઆઈ દ્વારા પંચની સાથે રાખીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અને ઉપલબ્ધ માહિતી અનુસાર આ હત્યા પાછળ હાર્દિક પ્રજાપતિનું પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હાર્દિકના પ્રેમ સંબંધને કારણે જ દીપેનની હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જેમાં હત્યાના ચોક્કસ કારણો અને તેમાં સંડોવાયેલા અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટમાં વિવિધ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આજના યુગમાં પર્યાવરણ સંરક્ષણ માનવજાત માટે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બની ગયો છે. વધતા ઉદ્યોગો, વાહનો અને વન વિનાશને કારણે પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે. આ સમસ્યાનો ઉકેલ એ છે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો. વૃક્ષો આપણા માટે પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. તેઓ વરસાદ લાવવામાં મદદ કરે છે તો જમીનને ક્ષય થતા અટકાવે છે. પશુઓ માટે આશરો આપેલો છે. એટલું જ નહીં, તેઓ હવાના તાપમાનને પણ નયનરૂપ રાખે છે. અનેક પક્ષીઓનું નિવાસસ્થાન પણ છે. ત્યારે આપણે વૃક્ષો કાપીએ છીએ ત્યારે વનસ્પતિ અને જીવજંતુઓનો વસવાટ ભૂમિકા નષ્ટ થઈ જાય છે. ઉદ્યોગો અને વાહનોના ધુમાડાથી હવામાનમાં ફેરફાર થાય છે, ગરમી વધી રહી છે અને અતિવૃષ્ટિ અથવા તો દુષ્કાળ જેવી આપત્તિઓ પણ વધતી જઈ રહી છે. ત્યારે પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને દિવાળીપુરાની ન્યાય મંદિર કોર્ટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થવું જોઈએ. આજકાલ આપણે જોઈ રહ્યા છે ગ્લોબલ વોર્મિંગ જેવી સિચ્યુએશન ઊભી થઈ છે. મહિનો જેમ આપણે કહીએ છીએ કે શ્રાવણ, ભાદરવો, ચોમાસું, ઉનાળો, આ 3 ઋતુને આપણા ઇન્ડિયામાં ડિવાઈડ કરેલી છે. પણ હાલમાં આપણી પરિસ્થિતિ, દેશની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગમે ત્યારે વરસાદ આવી શકે. હાલમાં આપણે જોઈ શકો છો કે લાસ્ટ મંથમાં પણ વરસાદ આવી ગયો. બિકોઝ ઓફ વિચ રીઝન? ગ્લોબલ વોર્મિંગના લીધે. તો જે આ વોર્મિંગ થઈ રહ્યું છે એનું શું છે કે વૃક્ષો કપાઈ રહ્યા છે. એના લીધે જે આખી સિચ્યુએશન છે એ બદલાઈ રહી છે વાતાવરણમાં, અને ગમે ત્યારે વરસાદ પડી શકે છે. તો અમારું વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલોમાં દર વર્ષે આ દિવસે વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે, પ્લસ એની માવજત કરવામાં આવે છે. અને આપ જોઈ શકો છો ક્રોટ પ્રિમાઇસીસમાં કેટલા વૃક્ષોનું આવરણ કરેલું હોય છે. અને અમે એ બાબતે કહીશું કે વૃક્ષો દરેક કોર્ટ સંકુલમાં તો રોપ્યા છે, પણ ઘરે ઘરે જો વૃક્ષ રોપવામાં આવે તો આ ગ્લોબલ વોર્મિંગ જેવી સિચ્યુએશનનો આપણે ફ્યુચરમાં સામનો પણ કરી શકીશું. અને આ જે પરિસ્થિતિ તમે કહી છો વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે, તો એ વિકાસ વૃક્ષો કાપ્યા વગર પણ થઈ શકે છે. તો એ રીતે વિકાસ કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને આપણે જીવન સુધરી શકે છે.
આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.